લો આપણા કૃષિ મંત્રી બોલી ગયા કે ગુજરાતમાં અલ નીનોની અસર નથી. તો સાહેબ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને અડધું કચ્છમાં માત્ર 1 ઇંચથી પણ ઓછો વરસાદ થયો છે. માંડ માંડ ખેડૂતોએ વાવણી કરી છે અને હવે પાછા મોલ મુરઝાઈ રહ્યા છે. પાક મુરઝાઈ રહ્યો છે. પાણીની જરૂર છે અને આપ કહો છો કે ગુજરાતમાં અલ નીનોની અસર નથી. તો તમારો ભાવનગર જિલ્લો કદાચ અલ નીનોની અસર નહીં હોય, પરંતુ અમારા દેવભૂમિ દ્વારકામાં તો માત્ર 1 ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે. આ બાજુ જરા જોતા જાઓ. આ દ્વારકા જિલ્લો, પોરબંદર જિલ્લો, જામનગર જિલ્લો કે અડધું કચ્છ શું ગુજરાતમાં નથી આવતા? તો શું તે પાકિસ્તાનમાં આવે છે? તેથી આપ બોલો છો કે અલ નીનોની અસર ગુજરાતમાં નથી. માટે એક આટો દેવભૂમિ દ્વારકામાં આવી જાઓ, ભગવાન કૃષ્ણના દર્શન કરી જાઓ અને જોઈ જાઓ કે ખેડૂતોની કેવી દશા છે, ખેડૂતોની મોલાત કેવી છે, તે આપને ખ્યાલ આવી જશે. માટે એક ધક્કો દ્વારકા ખાઈ જાઓ અને ભગવાનના દર્શન કરી જાઓ, તો કદાચ આપને સતબુદ્ધિ મળે કે આ ગુજરાતમાં અલ નીનોની અસર ખૂબ જ છે. જય માતાજી.